મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના યુવા નેતા હિમાંશુ પટેલ ગતરોજ મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપના ચૂંટણી એજન્ટ તરીકે મેઘરજમાં હતા. ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપના નેતા હિમાંશુ પટેલ તેમની કારમાં સાથે બેઠેલા અન્ય મિત્રને મેઘરજમાં ઉતારી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન મેઘરજ માલપુર રોડ પર બાઇકો લઈ ઘસી આવેલા 10થી વધુ લોકો લાકડી અને પથ્થરો વડે હુમલો કર્યો હતો, જેમાં કારમાં કાચ તોડી હિમાંશુ પટેલ પર હુમલો કરતા યુવા નેતાને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં મેઘરજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર મામલે મેઘરજ પોલીસ મથકમાં યુવા નેતાએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે, તો બીજી તરફ હુમલો કઈ અદાવત કે અન્ય કારણોસર થયો છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ત્યારે મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઇક ઉપર 10થી 12 જણા લાકડીઓ અને પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો, જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયેલ. એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ. એમની સારવાર થઈ ગયેલ છે. અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને તપાસ ચાલુ કરી, જેમાં એક આરોપી છે આઈડેન્ટિફાય થયેલ છે અને એમને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની તપાસ ચાલુ છે.